ગોપાલ નમકીનમાં લાગેલી આગ હજી રાત થઈ ગઈ છે તેમ છતાં આગ ચાલુ છે। બપોરે 2 વાગ્યાના સમય આસપાસથી આગ લાગી હતી ને હજુ પણ આ આગ છે તે એટલું જ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। થોડા ઘણા અંશે આ આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને જરૂરથી સફળતા મળી છે। આ આગ છે તે હવે વધુ ફેલાઈ નથી રહી, પરંતુ જે લાગી હતી આખી ફેક્ટરીમાં તેમાં બુઝાવવામાં હજુ સુધી સફળતા છે તે હજી સુધી નથી મળી, કારણ કે 22,000 સ્ક્વેર મીટર જેટલા જે વિસ્તાર છે તેમાં ફેક્ટરી ફેલાયેલી છે ને આખી ફેક્ટરી છે તે આગની ચપેટમાં આવી ગઈ છે। જેમ રજિસ્ટર ઓફિસ હોય કે પછી આખું પ્રોડક્શન યુનિટ હોય, તમામ જગ્યાએ આગ છે તે ફેલાઈ ચૂકી હતી ને તમામ આખી ફેક્ટરી છે તે બળીને ખાક થઈ ગઈ છે। અંદરની મશીનરી હોય, ઓટોમેટિક મશીનો હોય કે પછી જે ઓફિસના અંદરના જે દસ્તાવેજો હોય, અંદરની જે આખો સામાન હોય, આખું જ્યાં જોઈએ ત્યાં માત્ર આગળનું જ સામ્રાજ્ય છે તે જોવા મળતું હતું ને અત્યારે પણ હજુ આ આગ છે તે કેટલીક જગ્યાએ વિકરાળ સ્વરૂપ એમનું એમ છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે અંદર હવે ફાયર બ્રિગેડ જઈને આગ પર કાબુ મેળવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાનગી વાહનોમાં પણ ખાનગી ટેન્કરો છે તેમાં પણ પાણી મગાવવામાં આવ્યું છે। ગોપાલ કંપનીના પોતાના જે ખાદ્ય તેલ માટેના જે ટેન્કરો હતા તેમાં પણ પાણી ભરીને મારો ચલાવવામાં આવ્યો। અસંખ્ય પાણી ભરેલા વાહનો દ્વારા જે કાબુ છે તે મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। બપોરે 2 વાગ્યાથી આગ લાગી હતી। 5 થી 6 કલાક જેટલા સમયથી આ આગ લાગેલી છે અને હજુ પણ આ આગને કાબુ લેવામાં 2 થી 3 કલાક જેટલો સમય લાગી શકે છે। સૌથી મોટી રાહતની વાત એ છે કે આ આગમાં કોઈ પણ લોકોનો જીવ નથી ગયો, માત્ર જે આગ લાગી ત્યારે જે ભાગદોડ થઈ તેમાં 3 જેટલા લોકોને ઈજા થઈ છે, બાકી હજી સુધી કોઈ ઈજા નથી થઈ। હવે આગનું કારણ પણ આવનારા સમયમાં સામે આવશે કે કયા કારણોસર આગ લાગી હતી। તપાસનો વિષય એ પણ છે કે શું અંદર ફાયર બ્રિગેડના જે ફાયર ના જે સાધનો હતા તે પૂરતા નહોતા કે શું, તે પણ આવનારા સમયમાં શું બહાર આવે છે તે જોવું મહત્વનું રહેશે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।